अल्लाह 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 मेरे अल्लाह। ये सोचे मुंतशिर है और हुआ बेचैन मेरा दिल, अता कर मरकज़े ईमान यकीन की राह पे मंजिल। ये सोचे मुंतशिर है और हुआ बेचैन मेरा दिल, अता या अल्लाह या रहमान या रहीम या करीम। World Foundation représentant département d'Afrique international Al-Hajj Sheikh Nadir Jafar, Africa Federation प्रमुख साहेब Al-Hajj Amin Nasser, उपप्रमुख Al-Hajj Malik Alfan, Africa Federation तबलीग बोर्ड चेयरमैन Al-Hajj सज्जाद भाई वालजी, सेंट्रल बिलाल बोर्ड चेयरमैन Al-Hajj मोहम्मद हिमानी तथा તેમની સાથે પધારેલા ડેલિગેશન, આક્ષિયામના પ્રમુખ સાહેબ Al-Hajj ફરીદભાઈ ઇસ્માઇલ તથા તેમની કાર્યવાહક કમિટીના મેમ્બરો, યુએક્સીના પ્રમુખ સાહેબ Al-Hajj રઝાલી અસ્કર અલી, મુલ્લા જાન મોહમ્મદ કરમાલી તથા રેયુનિયન જમાતોમાંથી પધારેલ પ્રમુખ સાહેબો તેઓના મેમ્બરો, પાસ્ટ પ્રેસિડેન્ટ કોન્સેલ રેજિયોનલ સેક્શન તનાના પ્રમુખ સાહેબ Al-Hajj ઇરફાનભાઈ બહાદુર અલી તથા સમસ્ત મડગાસ્કરમાંથી પધારેલા પ્રમુખ સાહેબો તેમ કાઉન્સિલરો તથા ડેલિગેટો, મારી મા બહેનો તેમજ મહેમાનો, આજની સભાની માનભરી સેવામાં અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। સૌપ્રથમ અમો આ તમામ પધારેલ પ્રમુખ સાહેબો તથા સભાજનોની ખિદમતમાં તે દિલ શુક્રિયા અદા કરે છે કે તમો આ બીજી એસેમ્બલી જેનરલ માટે કોમની ભલાઈ અને પ્રગતિ માટે તમારો કિંમતી સમયનો ભોગ દઈ અમારા આમંત્રણને કબૂલ કરી। આ એક દલીલ છે કે આપના દિલોમાંથી કોમ પ્રત્યે લાગણી જાગૃત છે અને ઇન્શાઅલ્લાહ અલ્લાહ પાક આપણી આ સભાને કામયાબ કરે। આમીન। ટાઈમનો રિયાઝ રાખતા આપણે તરત જ આપણે એજન્ડાના પહેલા પોઈન્ટમાં કુરાન પાકની તિલાવતથી આ સભાને આગળ વધારશું। તેની માટે હું વિનંતી કરું છું સર્વે સભાજનો પાસે કે કુરાનની તિલાવતના એહતરામ વાસ્તે ઊભા થઈ અને શેખ અકીલ વાંચી પાસે માંગણી કરીશ અહીં સ્ટેજ ઉપર આવે અમુક રિફ્લેક્શનો કુરાનના પેશ કરવા માટે। أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم। علماء किराम, मोहतरम मावित्रो, मानवता भाई बहनों, पधारेला सर्वे मेहमानों, वहाला नौजवानों, प्यारा बच्चाओं, सलामुन अलैकुम। खुदावंद करीम कुरान 17 सूरा बनी इस्राइलनी 70મી આયતમાં ફરમાવે છે, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, वलक़द कर्रमना बनी आदम वहमलनाहुम फिल बर्रि वल बहरि वरज़क़नाहुम मिनत तय्यिबात वफ़द्दलनाहुम अला कतीरिम मिम्मन खलक़नाहुम तफ़दीला। અને ખરેજ અમોએ આદમની ઔલાદને ઇજ્જત આબરૂ આપી છે અને કુશ્તી તથા તરીમાં તેને વહાણ તથા જનાવરો પર સવાર લઈ જઈએ છે અને સારી વસ્તુઓથી તેમને રોજી આપીએ છે અને અમારી બનાવેલી ઘણી તે મખલૂક ઉપર તેમને શ્રેષ્ઠતા આપી છે। ત્રણ જાતની મખલૂક છે, પહેલો જનાવર, બીજું ઇન્સાન અને ત્રીજું ફરિશ્તા। જનાવરની અંદરમાં શહવત છે, ઇન્સાનની અંદરમાં શહવત તેમ અક્લ છે અને ફરિશ્તા શહવત વગરના છે। જો ઇન્સાન તેની શહવત પ્રમાણે અમલ કરશે
તો તે જાનવરથી બદતર છે, અને જો અક્કલ ઉપર કામ લેશે તો તે ફરિશ્તા કરતા પણ બહેતર છે. અલ્લાહ ઇન્સાનને અશરફુલ મખલુકાત બનાવેલ છે. ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે જતા હતા ત્યારે એને પૂછવામાં આવ્યું, મા હુવા દીન, દીન એટલે શું? ત્યારે ઇમામ અલી લંબી ચોડી વાત ન કરી, બલકે કહ્યું કે દીન એટલે ખાલિકની ઇબાદત અને મખલુકની સેવા. હદીસે કુદસીમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે કે ઇન્સાન માટે સર્વે વસ્તુ બનાવવામાં આવેલ છે. ખલકતુલ અશિયા લિઅજલિક વ ખલકતુકા લિઅજલી. અને ઇન્સાનને અલ્લાહ વાસ્તે, ખુદ વાસ્તે પેદા કરવામાં આવે છે. એટલા માટે તો ઇમામ અલી અલૈહિસ્સલામે કહ્યું કે એ અલ્લાહ, તારી ઇબાદત ન તો જન્નતના લાલચમાં કે ન તો જહન્નમની બીકમાં કરું છું, બલકે તને લાયક ઇબાદત સમજીને ઇબાદત કરું છું. હવે સેવા વાસ્તે જ્યારે તમને પોતાનું દુઃખનો અહેસાસ થાય તો તમે જીવતા છો, અને બીજાના દુઃખનો અહેસાસ થાય તો તમે ઇન્સાન છો. ખાલિકની ઇબાદત અને મખલુકની સેવાનો નતીજો એ છે કે પોતાના ભાઈબંધોની સારી હાલત જોઈને રાજી થાય છે, અને એના કરતા બુલંદી એ છે કે પોતાના ભાઈઓની જરૂરતોની જાણકારી મળે તો તે આવે તે પહેલા તકલીફ દૂર કરી લે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરે નજમની 39ની આયતમાં ફરમાવે છે, વઅન લૈસા લિલ ઇન્સાની ઇલ્લા મા સઆ. અને ઇન્સાન માટે બીજું કાંઈ જ નથી સિવાય કે જેટલો તેણે પ્રયત્ન મહેનત કર્યો હોય. ઇન્સાન જમાલાતના દરજ્જે નહીં પહોંચે જ્યાં સુધી જ્ઞાન ઇલ્મ નહીં મેળવે, અને કમાલાતના દરજ્જે નહીં પહોંચે જ્યાં સુધી તેના અંદર ડિસિપ્લિન અને ઓર્ગેનાઇઝેશન પ્રમાણે નહીં ચાલે. અંતમાં ઇન્સાનનું જીવનનો હેતુ એ છે કે જુલ્મ ન કરે, એટલે જાલિમને સાથ ન આપે અને મજલૂમનું હંમેશા રક્ષણ કરે. અને એ રસૂલ, આ જાલિમો જે કામ કરે છે તેનાથી હરગીઝ અલ્લાહની ગાફિલ ન સમજે, પણ તેમને તે દિવસ સુધી મોહલત આપે છે કે જે દિવસે આંખો બીકના લીધે ઉગાડી જ રહી જશે. બસ એટલું બોલી જે કુરાનના બારામાં તમને જાણકારી આપવામાં આવી છે, ઇન્શાઅલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને એના ઉપર અમલ કરવાની નેક તૌફીક અતા ફરમાવે. સલવાત પર મોહમ્મદ. World Federation représentant, Africa Federation président, Africa Federation vice président, UACSIR président, Najmat président, તેમજ ઉલેમા ઇકરામ, માફ કરજો, ઉલેમા ઇકરામ, ex président, délégation consulaire et honorable assistance. Salam alaikum. પહેલું તો મને ખુશી થાય છે તમે એને જોઈને, રાજી થાઉં છું કે તમે બધાએ મહેનત કરી અને આજે આવ્યા છે. એવું સિર્કોન્સ્ટન્સ છે કે બધાને બીજા ઓબ્લિગેશન છે તોય કેમ લઈ આજે તમારી પ્રેઝન્સ થઈ છે. એ તમારી લાગણી છે આપણી કોમ ઉપર એનું ગર્વ છે કે તમે અહીંયા આવ્યા છો. તમારું વધારે ટાઈમ નહીં ગયો, પણ આજે આપણી ભેગા થયા છે આ અસેમ્બલી માટે. આપણે વધુ આવો,
રામાયણ આજે વિચાર કરવા માટે કે આપણી કોમને ક્યાં છે અને ક્યાં લઈ જવા માટે તમારી વધારે ટેમ નહીં લો કે ડેવલપિંગ કરવા માટે કે શું થયું છે શું કરવાનું છે પણ આજે આપણી કોમ માટે જો આપણે આગળ વધવું હોય તો આપણને જરૂર છે જાણવું પેલું આપણે ક્યાં છે આપણા દુઃખ શું છે એ પ્રમાણે આપણે આપણા સોલ્યુશન મળે આ બધાના જવાબ તમારી સાથની જરૂર છે આપણે આજે તમને રિસોર્સમાં માંગે છે જેથી કરી આપણે સાથે વિચાર કરે કે આપણી કોમની શું જરૂરત છે આપણી કોમ કેવી છે કે આજની છે શું જરૂર છે હાલત શું છે આજે દુનિયા એવી રીતના જઈ રહી છે કે જો આપણે આજે સ્વીકાર નહીં કરે ટેકનોલોજીમાં તો આપણે પોતે ખોવાઈ જશું જે મદગાસ્કારનો હાલત હતી થોડાક વર્ષમાં એ નથી હવે આપણી જમાતો ખાલી થઈ ગઈ પ્રવાસમાં એ આપણે એનો એ જવાબ દેવાનો છે કે આપણી મિલકત બધી છે એનું કેમ થશે ભવિષ્ય આજે આપણી જમાતની કોમ્પોઝિશન એમાં આપણે વિચાર કરવાનો જરૂર છે મિક્સ એ બધી દેફી છે આપણા આનો જવાબ મારા પાસે નથી આજે આપણે સાથે વિચાર કરી ને આપણે આગળ લઈ જવાનું છે આગળ આજ સુધી એસેમ્બલીમાં આપણે કોંતમાં ટેમ પસાર કરતા હતા સ્ટેચ્યુમાં ટેમ પસાર કરતા હતા વર્ષો હાલે એક વિરપીડ કાઢવા માટે આ વિરપીડ બરાબર નથી આમ નથી કોમનું કામ કરવાનું છે એ આપણે આજે જરૂર છે લીડરો કોઈ કોમ માટે કામ કરવા તૈયાર નથી તમે એક્ઝામ્પલ પીઠે છે આજે વંશિકાની એક્ઝામ્પલ તમે લો જે પ્રેસિડન્ટ છે એનું મંદાત ક્યાંકનું ક્લાસ થયું છે એ કેવી રીતે રણસ કરે છે ઇલેક્શન માટે કોઈ નથી ને કોઈ ઊભું થશે તો બધાને બોલાવવાનું બની જશે આ બરાબર નથી ભાઈઓ જેને બરાબર ના નથી તો ઊભા થાઓ પ્રેસિડન્ટમાં ઇલેક્શનમાં પ્રેસિડન્ટ થાઓ જેને એકદમ પ્રેમ છે આ કોમ ઉપર થાઓ પ્રેસિડન્ટ થાઓ તમારી કવિતા રાખો આ બધાની દેફી છે બધા માટે ઓબ્લિગેશન છે અલ્લાહ પાસે સેલું છે આ સર્વિસ માટે જેમ સર્વિસમાં છે ને આપણે જે સર્વિસ કરે છે ને ન્યાસમાં આપણે એમ કે આપણો નોકર છે બેને બોલાશે એ સર્વિયર કરે છે આપણે ખીજાશું એની કિંમત આવે છે આપણે એનું આપણું ફરજ નથી આપણે એ કરવા માટે તું કોણ બી તું પપ્પા મોં પ્રેસિડન્ટ થવું આના માટે કામ છે ના આપણા બધા માટે છે ને આજે આ વિચાર છે ને આપણી ઓબ્લિગેશન છે આપણી મેન્ટાલિટી બદલાવવાની જરૂર છે અહીંયા છે tout est dû નહીં ભાઈઓ rien n'est dû la vie n'est rien n'est dû આજે જે કોમમાં થશે ને જે આપણે મહેનત કરશું ને એ આપણને મળશે એમ નથી કે થોડાક મેમ્બર ઓબ્લિગેશન છે એ લોકો આગળ વધારે એ લોકો પૈસા દે એ લોકો ન્યાસ કરાવે એ લોકો આ કરે નહીં આપણી બધાની ઓબ્લિગેશન છે લબાજનનો અડધી જમાતમાં લબાજનનો પ્રોબ્લેમ છે ભાઈઓ તમે થોડાક દેશમાં જાઓ કે તમારી આપણી હિસ્ટોર તમે જો જ્યારે આપણી કોમ ઊભી થઈ જ્યારે જમાત ઊભી કરી એ લોકો થોડાક ભેગા થાય કેનો ખર્ચો થશે આપણે કોચિઝેશન કરી ને આપણે પોતે હલાવે કેમ આગળ વધે એ આપણે ભૂલી ગયા કે કેમ આપણે આગળ વધ્યા છે એ બધું આપણે સાથે વિચાર કરવાનો છે એ દેફી આજે દેબાગરોમાં સાથે આપણે દેબા કરી ને આપણે સોલ્યુશન પ્રપોઝ કરીએ એમ કરી કે આપણે આ પાસે થઈ શકીએ આપણી આજે દુનિયા સાથે આપણા રિલેશન ફોર્મ થઈ જશે
On est fiers d'être Khoja. On est 120 000 1,20,000 Khoja છે દુનિયામાં. આજે તમે જ્યાં જાઓ, તમે લંડન જશો તો પૂછશો આપણી જમાત છે, તમે ટેસ્ટ પામી જશો કે ના આપણી જમાત છે, આપણી મસ્જિદ છે. ખુદા ના કરે કંઈક થઈ ગયું તો આપણો આશરો છે. તો c'est une fierté. Parce que cette organisation ne s'est pas faite comme ça. Il રાખવા ને પ્રિઝર્વ કરવા માટે આપણા જવાનિયાઓ લોકો ઓબ્લિગેશન છે કે આપણે એ લોકોને જોશ દઈએ કે તમે આ હાથમાં સંભાળો. જે આપણા બાપ દાદા કરી ગયા છે ને એ તમે સંભાળો ને આગળ લઈ જાઓ. એ આપણું défi છે આજે. મને લાગે છે પ્રોજેક્ટ ને બધે છે આપણા ઇન્શાલ્લાહ આપણે કામ કરે છે કે આપણી autosuffisance, indépendance financière et aisée. તો એમાંથી આપણે પ્રોજેક્ટ કરશું એક બાતીમાનું. સ્પોર્ટનું પ્રોજેક્ટ છે જે આ દિમાસના ઇન્શાલ્લાહ આપણે પ્રીમિયર પોસ્ટ કરશું. એ તમને ડિફ્યુઝ કરવામાં આવશે. એ બધા પ્રોજેક્ટ હજી તમને યાદ દિલાવો. આ બધા પ્રોજેક્ટ કોન્ક્રેટિઝ કરવા માટે બધાની જરૂર છે. એમ નથી ફૂલ નહીં તો ફૂલની પાકડી. બધાની જરૂર છે. બધા શકાય તો અમને સપોર્ટ પાર. એક મકાન બને એક બ્રિકથી એક બ્રિક ત્યારે ઘર થાય ને. એક ઘર બનાવવું છે ને એમ નથી કે આ આર્કિટેક્ટે કર્યું છે. એક ઘર, એક મકાન બનાવવા માટે il faut tout un ensemble. C'est une équipe qui travaille. Architecte n'a pas dit qu'un મકાન નહીં બનાવ્યું છે. આર્કિટેક્ટ décider કરે, peintre એનું પેન્ટ્યુર કરે, પ્લોમ્બિંગ એનું કામ કરે. જે એનું કામ સારું ના કરે એટલે આખો એનો દેખાવ બગડી જાય. તો એ આપણી ફરજ છે. આપણે જો સાથે મળીને કામ કરે તો આગળ વધશું ને. એ સાથે મળીને એવો રીતે કરજો એ ફ્રૂટ જેમ છે. ફ્રૂટની પન્ની હોય ને, એક ખરાબ ફ્રૂટ હોય ને એ તમે કાઢી નાખો. જો એને રાખશો તો ઘરે બગડી જશે. તો એ આપણે જોવાનું છે. ખરાબ ફ્રૂટ હોય તો એ તમે જોજો આ ખરાબ છે ને એ આપણી જવાબદારી છે. બીજું તો આ 2 દિવસ અંદરમાં સારા સારા ભાષણ સાંભળવા એટલીસ્ટ સાહેબ તમારી મજાની સભા હતી. આજે શેખ વિરાનીએ પણ આજે ખુતબામાં બધી ક્વોલિટી ઓલું કે પ્રેશર કર્યા કે લીડરની ક્વોલિટી, રિસ્પોન્સિબિલિટી. ને અકીલભાઈ તમે પોતે કહી ગયા કે કાલે મર્યાદામાં પ્રેમ વિશે. આ પ્રેમ છે ને જે તમે કહી ગયા ધણીયાણીનો c'est aussi valable entre l'être humain et Allah. જે le respect. અલ્લાહ બધે ઠકાણે છે. તો જો આપણે અલ્લાહ ઉપર પ્રેમ હોય ને તો એને આપણે થોપે ના કરે, એને રેસ્પેક્ટ કરે. એ જે ક્વોલિટી તમે કહી ગયા ને એ હરેક ચીજમાં જેના ઉપર આપણને મોહબ્બત હોય ને એ બરાબર છે. તો ભાઈઓ તમારો વધારો ટાઈમ નહીં લીધો. દુઆ કરે ઇન્શાલ્લાહ કે આપણે બધાને તોફીકથી આ કામમાં ને આપણે આ કામને આગળ વધારે. 12 મહિનામાં અમને સાથ આપણે મળે બધાને ને આ જવાબદારીમાં અલ્લાહ સામે આપણે ઊભા રહી શકીએ. ઇન્શાલ્લાહ કબૂલ કરે આપણી મહેનત. બસ કામ આપણા આર્ટિકલ 6 આપણા સ્ટેચ્યુટ પ્રમાણે આપણું કોરમ પૂરું થઈ ગયું છે. આ સભાને આપણી અહીં ખુલ્લી મૂકે છે. આર્ટિકલ 7 સ્ટેચ્યુટ પ્રમાણે અગર જો કોઈ conseil d'administrationના મેમ્બર démission દે તો હાજરીને સભાને બતાવે. આપણા પાસ્ટ વિસ પ્રેસિડન્ટ અલહાજ અસીમભાઈ ધરમશીલતા તેઓનું રાજીનામું 19 février 2024ના આવ્યું હતું. અમે તમને વોઇસ સર્ક્યુલરમાં તમને બતાવ્યું હતું. પણ સ્ટેચ્યુ આપણે બતાવીએ છીએ કે આપણે આસેમ્બલી જનરલમાં એ બતાવવું જોઈએ. તો એના અમુક પર્સનલ કારણો થકી પોતે démission આપ્યા હતા. નવા વિસ પ્રેસિડન્ટ મારા બાજુમાં બેઠેલા છે અલહાજ યાસીનભાઈ બંજુ. સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ.
સભા પાસે મારા મેમ્બરો પાસે વિનંતી કરીશ કે તેઓનું પ્રેઝન્ટેશન પેશ કરે તો આપણે બીજાને ઓળખીને આ સભાની અંદર વધારે જે લોકો મને ના ઓળખતા હોય તો મુજ સેવક અલી મોહમ્મદ શાહિદ સેક્રેટરી જનરલ એક્શન Ferit Ismail, અમારે તો ભાષણ ગયો હતો તો બધે સાંભળ્યું છે બધે જોયું છે અક્ષરના પ્રમુખ. Assalamu alaikum. Nadir Jafar, અહીંયા જ હતો 1997 માં અહીંયાથી જવાનું થયું અને પછી અલહમદુલિલ્લાહ એક ખુશી થઈ છે વર્લ્ડ ફેડરેશન તરફથી ખાસ સફદરભાઈ મને કીધું હતું કે અહીંયા હાજર થાવ તમારી સમજ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ. હોય પક્ષના દિનો સિલસિલામાં અમારું છું આજુબાજુ છું પછી યુનિયન આફ્રિકા ફેડરેશનનો પ્રમુખ. Assalamualaikum, Onali Khalfan, Vice Chairman of Africa Federation. Assalamualaikum, Irfan Nadrali, Président de l'Anzamat. لا حول ولا قوة إلا بالله العلي العظيم. السلام عليكم غزالي أسكري. Assalamu alaikum. Merci Namdalsu, secrétaire général adjoint Axiom. Assalamualaikum, Ali Muhammad Nabil, Dirkab Axiom. Zahir Asgarali, Trésorier Axiom. Assalamualaikum, Akif Ali Mahmoud, trésorier adjoint Axiom. Assalamualaikum, Ali Bassam, responsable patrimoine et bâtiment. Assalamualaikum, Medzabali Shaikh, responsable sport et jeunesse Axiom. Assalamualaikum, Akik, coordinateur de Jamaat Axiom. Assalamualaikum, Richard Taurak, conseiller Axiom. Assalamualaikum, Zahir Ali Mohamed Abbas, responsable de Tabligh. Assalamualaikum, Galib Karim, pôle entreprise. Assalamualaikum, Sohail Kachira, responsable entreprise. Assalamu alaikum. Sajjad Walji, Chairman, Africa Federation Tabligh Board. Assalamu alaikum. Mohammed Hemani, Central Bilal Board, Africa Federation. Assalamu alaikum. Sheikh Hussain Nasser, Africa Federation Consuela. Assalamu alaikum. Yushad Fazil Kassam Shinaï, Barouk Saïd, symbole Zamat Aksio. Assalamu alaikum, Jafar Ali Nizar, Barouk Saïd, Arcaïcieux, Saint-André, la Assalamu alaikum, Zahir Matou, secrétaire général Réunion Arcaïcieux. Salam alaikum, Mesham Goulam Lissika, secrétaire adjoint UAXI Réunion. Arif Asgarali, trésorier du Axiom. Ali Bissouf Ali, secrétaire adjoint Jamaat Aksing. Tanbir Asgarali, membre UAXI. John Kassamali, trésorier adjoint UAXI. Nasir Hussain, secrétaire général de la Jamaat. Assalamu alaikum. Bashir Ghulam Hussein, délégué de la Jamaat. Assalamu alaikum, Yakat Jafar, conseiller de la Jamaat. Assalamu alaikum. Kevin Mahmoud Ali, délégué de la Jamaat. Assalamu alaikum, Yani Surri Ali Jafar, délégué de la Jamaat.
Mourad Kadeya, délégué Tana Jamaat. Salam alaikum, Zafar, conseiller Tanazma. Tessin Askar Ali, Hussein Madrasa Taman. Salam alaikum, Aslan James, délégué Tana Jamaat. Yawar Hussein Irfan, délégué Tana Jamaat. Salam alaikum, Rafiq Amarsi, délégué Tana Jamaat. Shan Natou, délégué Tana Jamaat. Salam alaikum, Mohamed Ali Piala Guitar Wisilata, comité de SAS, Salam alaikum, Shoaib Molo, trésorier Tana Jamaat. Salam alaikum, Shahid Jiba, responsable du département social Tana Jamaat. Galib Banzi, trésorier Tana Jamaat. Salam alaikum, Asnan Nasor, directeur Madrasa Jamaat Tamataf. Shan Mahmoud, président Jamaat Tamataf. Salam alaikum, Ali Mohamed Ali, consulaire Tamataf. Mohamed Reza Moussin Ali, vice-président Tamataf. Salam alaikum, Abbas Dalam Zilala, membre de la Majorité. Salam alaikum, Iqbal Moulou, délégué Jamaat Majina. Salam alaikum, Sijaman Naïk, vice-président Jamaat Majina. Salam alaikum, vice-président Salam alaikum, Raza Hussein Farez, SG Jamaat. Salam alaikum, Amir Ali Barkatali, président Jamaat de l'État. Salam alaikum, Murtada Mohamed Ali Khalid, de l'association Iman de la Hawza de Paris. Salam alaikum, Azad Haider Ali, président du Conseil chiite de France. Salam alaikum, Cheikh Mushtaq Irani, alim de l'État Tana Jamaat. Hamza Zalouzi. Salam alaikum, Raza Lada, consulaire Tana Jamaat. Salam alaikum, Sakir Nandi, consulaire Tana Jamaat. Sheikh Akil, délégué Tana Jamaat. Salam alaikum, Abdul Rashoud Rishad, secrétaire Jamaat Ranchi. Salam alaikum, Tawa Elias, délégué Morombe. Salam alaikum, Amir Ali, délégué Morombe. Salam alaikum, Ali Jafar, délégué Tana Jamaat. Salam alaikum, Rafiq Fida Hussein, vérificateur au compte Action. Mohamed Basram, délégué Tana Jamaat. Shahid Nakazan Choumaï, responsable d'entreprise, Action. Sayed Saïd Rahimi, président de l'Université internationale Mustafa à Madagascar, Comores, Maurice et Seychelles. السلام عليكم ورحمة الله. سيد محمد عباس نقوي تبليغ أكسيا. Cheikh Anwar Ali, président Ali, Mosquée Jannah. Salam alaikum, Nawaz Ali Moulou, vice-président CNOI, conseiller Action, conseiller Affaires.
action. Salam alaikum. Arzu Bassi, vice-président Paris Jamaat Sud. Salam alaikum, délégué filiale Jamaat. Salam alaikum, président Attila. Salam alaikum, Nazia Gdabali Nassor, Africa Federation, Pramukh Sahib Niwai. Salam alaikum, membre Action. Salam alaikum, membre Action. Salam alaikum, femme Action, membre Femme Action. Salam alaikum, membre Action. Salam alaikum, membre Action. Salam alaikum, membre Action. Salam alaikum, Shanaz Badouri, délégué Tanajamat. Salam alaikum, Tanajiba, responsable pôle santé et distribution Tanajamat. Salam alaikum, Nanis Mirali Babou, vice-président Tanajamat. Salam alaikum, vice-président de la Jamaat. Salam alaikum, délégué de la Jamaat. Salam alaikum, membre de la Jamaat. Salam alaikum, délégué intervenant. Salam alaikum, Bashir Danzi, Fanati de section d'Anam. Salam alaikum, Komal Azadali, conseiller pour d'autres Jamaat. Salam alaikum, Yassir Soubir Ali Zafar, secrétaire adjoint Murunda Jamaat. Salam alaikum, Reza Ali Soufali, trésorier principal Jamaat Mouranda. Salam alaikum, Yani Toura, président du Jamaat. Barak Baladik, membre du CRC Africa Federation. Salam alaikum, Hussein Karim, Bilal Association of Salam alaikum, Aziz Hussein Rajani, Bilal Association of Tanzania. Bismillahirrahmanirrahim, Abid Ali Bhojani, President GUC, Gujarati Ulama Council. Salam alaikum, Muhammad Murad, Tana Jamaat member. Salam alaikum, Iqbal Sundarji, chairman, Bilal Exhibition, Washki. Salam alaikum, Arif Hirji, elected councillor, Council of European Jamaats. السلام عليكم نزيل الشيخ محمد قاسم تناجمات. આજની સભાને પછી યાદ કરવામાં આવે છે હવે આપણે માનપત્ર જો લોકોની સમક્ષ દેવાના છે હું તમારી સામે વાંચી સંભળાવું છું en reconnaissant toutes ces serves distinguées et de son engagement inestimable l'Action et Tana Jamaat est fier de décerner ce certificat à Cheikh Nadir Amir Jafar tel une étoile vivante. Son parcours exemplaire et son dévouement ont fait de lui une source de fierté pour notre nation. Son travail remarquable dans la voie du Tabligh illumine la communauté mondiale Boja. Sa formation des jeunes au Hijama a rencontré une nouvelle génération de praticiens dévoués, prêts à servir avec compassion et expertise. Ces séminaires éclairés sur le Hajj ont enrichi nos membres, leur préparant à ce voyage
spirituelle, avec une profondeur de compréhension et de dévotion renouvelée. Nous lui témoignons notre profonde gratitude et notre respect sincère. Le président de l'AXIAM, Ismail Ferit, le président de la section Tanajamat, Irfan Baibadou. On vient de dire que l'AXIAM n'a pas montré que Tanajamat n'a pas montré passé et à reconnaissance chez Nadir. L'AXIAM est honoré de décerner ce certificat à Al-Hajj Safir Merali Balou en reconnaissance de son engagement exemplaire dans la gestion des crises économiques panafricaines. Son dévouement et son soutien continu ont été une bénédiction pour notre communauté. Nous lui exprimons notre profonde gratitude et prions pour qu'Allah lui accorde des récompenses infinies pour ses actions bienveillantes qu'il a émises. À Tananarive le 17 mai, le président Ferit Ismail, le président de l'AXIAM et son comité. Mobilati Garochu, Africa Federation na प्रमुख साहिब से इतना हाथ कुमार के Al-Hajj Safir Merali Balou ने présent पेश कर صلوا على النبي صلوا على النبي वर्ल्ड फेडरेशन प्रमुख गैरहाजर से કે આવતા અઠવાડિયે લંડનમાં સભાઓ હોવા કારણે પોતે આપણા સામે ના આવી શક્યા પણ તેના રિપ્રેઝન્ટન્ટ આપણા સાથે મોજૂદ છે અલહાજ શેખ નાદિર જાફર. હું એને વિનંતી કરીશ કે પોતે સ્ટેજ ઉપર આવી જાય અને વર્લ્ડ ફેડરેશનનું પોતે પેગામ આપણી સમક્ષ પેશ કરે. સલોલા નબી. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. صلى الله على سيدنا ونبينا محمد وعلى آل بيته الطيبين الطاهرين. اللهم صل على فاطمة وأبيها وضعيها وبنيها وسر المستودع فيها بعدد ما حاط به علمك. સેક્રેટરી જનરલે મને ખાસ ટાઈમ આપ્યો છે, બહુ મહેદૂદ. હવે બધાના નામ લેવા જઈશ તો એમાં જ જેટલો ટાઈમ આપ્યો છે એટલું નીકળી જશે. તો જેટલા પણ અહીંયા હાજર છે ફરદન ફરદા, સલામુ અલૈકુમ જમીઆન વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. અલ્લાહનો શુક્ર અદા કરું છું અને ફખર થાય છે આજ પહેલી વખત અહીંયા માડાગાસ્કરની અંદરમાં અહીંયા જે જનરલ સભા છે તેનામાં હું પોતે પહેલી વખત અહીંયા ભાગ લઉં છું. અને આ મારી જ કોમ છે અને કચ્છમાંથી સાહેબની અંદરમાં અહીંયા જ હું હતો, અહીંયા જ મદ્રેસામાં ભણ્યો અને પછી લગભગ 26-27 વર્ષ પહેલાં અહીંથી હું જવાનું થયું. વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ સાહેબ અલહાજ સફીરભાઈ જાફર નથી આવી શક્યા, તેમને ઘણું અહીંયા આવવું હતું
તેઓ બધા તમને સલામ આપે છે અને આખું કોમિટે વર્લ્ડ ફેડરેશન ઓફિસ બેરર્સ અને જેટલા પણ મેમ્બરો છે એ બધા તમને સલામ પહોંચાડે છે. અને એક નાનકડો સંદેશો છે સરદારભાઈનો. હું વિનંતી કરીશ રેજીને કે શરૂ કરું તેના પહેલા પ્રમુખ સાહેબનું જે નાનું મિસાજ છે તેને લેખામાં પેશ કરે. Excellent Mu'mineen, Qawmi leadership, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. મને માફ કરજો કે હું તમારા કોન્ફરન્સમાં ના આવી શકો. વર્લ્ડ ફેડરેશનનું કોન્ફરન્સ કરીબમાં થવાનું છે. અલહમદુલિલ્લાહ મને ખુશી થાય છે કે બધા આપણા કોમના લીડરો અમીનભાઈ, ફરીદભાઈ, શેખ હનીફ અને બધા ઇન્શાઅલ્લાહ લંડન આવેલા છે. નવાઝભાઈ પણ આવે છે, રઝાલી રઝાલી આવે છે. ઇન્શાઅલ્લાહ અમે બધાને આવકાર કરવાની તૈયારી કરી છે. માટે હું આ મીટિંગમાં ના આવી શકું, પણ મારું મોહબ્બતનું પૈગામ તમારા માટે છે. મદાગાસ્કર જે છે હંમેશા અમારા માટે ફોરફ્રન્ટમાં રહે છે. જ્યાં જ્યાં દુનિયામાં ગયો છો મદાગાસ્કર કોમ્યુનિટીના મોમિનીન અને મોમિનાતનો બહુ જ સપોર્ટ છે. કેટલા આપણા દુનિયાના પ્રોજેક્ટ છે અલ્હમ્દુલિલ્લાહ મદાગાસ્કરના સખીદાતાઓએ અમને સપોર્ટ કર્યું છે. જ્યાં જ્યાં હું ગયો છું, આફ્રિકા હોય, યુરોપ હોય, અમેરિકા હોય, કેનેડા હોય, મદાગાસ્કરના મોમિનીનની મોહબ્બત અને જે ફિલાન્થ્રોપી છે એ ત્યાં હંમેશા બાકી રહી છે. મદાગાસ્કરમાં જે પેશરફ્ત અને જે કામયાબી થઈ છે ખાસ કરીને તબલીગની અંદર કે જેમાં અમને મને સમાચાર છે કે સેન્ટ્રલ બિલાલ બોર્ડ અને આફ્રિકા ફેડરેશનના પણ હોદ્દેદારો આજે જોઈ રહ્યા છે કે જે બહેતરીન કામ થઈ રહ્યું છે અલ્હમ્દુલિલ્લાહ તાલા. બિલાલનું કામ, આફ્રિકન કોમ્યુનિટીનું કામ મદાગાસ્કરમાં કાબિલ-એ-દાદ છે. કારણ કે દર્દે દિલથી તમે કામ કરો છો, દર્દે દિલથી તમને આહલે બેતની મોહબ્બત છે એ પૈગામ આગળ વધે એના માટે હું તમને ખાસ મુબારકબાદી આપું છું. અને મારી ખાસ દુઆ છે ખુદા કોમને મુત્તહિદ રાખે, યકજહતી અને એકત્રિત સાથે અમે કામ કરે અને ઇખ્તલાફાતો હોય એની જગ્યા પર હોય તો હંમેશા અમે મોહબ્બત સાથે કામ કરે. જ્યારે પણ મેં આગળ મુલાકાત કરી છે હંમેશા આના ઉપર ખાસ તવજ્જો દીધું છે ઇન્શાઅલ્લાહ. બસ મારી દુઆ છે. મને એ પણ ખુશી થાય છે અલ્હમ્દુલિલ્લાહ તાલા કે હવે તમે મદ્રેસાનું કેરિક્યુલમ અને અલ્હમ્દુલિલ્લાહ તાલા આપણું તરબિયા કેરિક્યુલમ ઉપર કામ થઈ રહ્યું છે. અને બસ હું ઉમ્મીદ રાખું છું કે હંમેશા અમે સાથે મળીને કામ કરે. ખાસ એક સૌથી મોટું ચેલેન્જ જે મને દેખાય છે એ સ્કૂલનું છે. આપણે આજકાલ સેક્યુલર સ્કૂલના ચેલેન્જીસ ઘણા છે, એ દુનિયામાં પણ ચેલેન્જીસ છે. અને મદાગાસ્કરની અંદર પણ અમારી પોતાની સ્કૂલ ઇન્શાઅલ્લાહ આગળ વધે મોટી કામયાબી છે. અને વર્લ્ડ ફેડરેશન જેમ બને જેવી રીતે આફ્રિકા ફેડરેશન સાથે મળીને મહેનત કરશો કે ઇન્શાઅલ્લાહ એવી બહેતરીન સ્કૂલ હોય કે જે બચ્ચાને દુનિયામાં બહેતરીન રિઝલ્ટ આપે અને આખિરતમાં બહેતરીન રિઝલ્ટ આપે. વર્લ્ડ ફેડરેશન તૈયાર છે આ કામ કરવા માટે. અને મારી દુઆ અને સલામ અને દૂધ અને ઇન્શાઅલ્લાહ મોહબ્બતના સાથે આ મારો પૈગામ છે મોમિનીન અને મોમિનાતને મદાગાસ્કરમાં. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. صلوا على محمد وآل محمد. આપણી જમાનામાં મરહૂમ મુલ્લા અઝહર રહમતુલ્લાહ અલૈહ ત્યારથી જે મોટો હતો વર્લ્ડ ફેડરેશન વી એક્ઝિસ્ટ ટુ સર્વ, એટલે અમે અમારી આખી જિંદગી ખિદમત વાસ્તે છે. અને એ ખિદમત તવાદુની સાથે, ઇખલાસની સાથે બધા કોશિશ કરે છે કરવાની. આજે બધા પોતપોતાની અથોચુરી કર્યા અને બધા પોતપોતાની ઓળખાણ આપ્યા કે શું ખિદમતો કર્યા છે. જ્યારે આપણે કબરમાં ચાલ્યા જશું ત્યારે આપણને જ્યારે સવાલ કરવામાં આવશે, મુનકર નકીર આવશે ત્યારે ખાલી નામ અને બાપનું નામ અને પછી કહેશે કે નામ અને માનું નામ, પછી કે બધા સવાલો શરૂ થઈ જશે. ન શેખ નામ હશે, ન હુજ્જતુલ ઇસ્લામ વલ મુસ્લિમીન નામ હશે, ન કોઈ પ્રમુખ સાહેબ હશે. ખાલી જે કામ કર્યા હશે તે કામ રહી જવાના છે આ દુનિયાની અંદરમાં. અને લોકો જિંદા રહે છે આ દુનિયામાં, ભલે અહીંયા દુનિયાથી ચાલ્યો ગયો હોય અને મરી ગયો હોય પણ તેની યાદ, તેની મહેનતો, તેની ખિદમતો આ બાકી રહી જવાની છે. તો આ ખાસ આપણી ફખ્ર છે ખોજા કોમ. જ્યારે પણ અમે ક્યાંય પણ સફર કરીએ છીએ, મોટી મોટી શખ્સિયતો, મરજા અને જેના પાસે પણ મુલાકાત થાય છે તો હંમેશા જ્યારે ખોજાનું નામ આવે છે અજબ અમને લાગે કે બધા ખોજાને દુનિયામાં ઓળખે છે. અને એવી રીતના ઓળખે છે કે બહુ ઓર્ગેનાઇઝ કોમ, મુત્તહિદ કોમ અને ખાસ આખી સ્ટ્રેટેજી રાખવાવાળી કોમ. અને ફખ્ર થાય છે જ્યારે પણ કોઈ પાસે જાય અને આપણે કહીએ કે અમે ખોજા છે તો એ લોકો કેવી રીતના આપણને ઓળખે છે. જે રીતના ફરીદભાઈ કીધું
આપણે 1,20,000 છે દુનિયાની અંદરમાં, અત્યારે હજી સેન્સસ ચાલી રહ્યું છે કે કેટલા છે એક્ઝેક્ટલી, પણ જેટલું કામ થઈ ગયું છે દુનિયાની અંદરમાં, એ લોકોને થાય કે તમે કેટલા મિલિયન હશો ખોજા. તો એ લોકો પૂછે કે તમારી સંખ્યા કેટલી છે દુનિયાની અંદરમાં. જે લોકો વિચાર કરે કે અમુક મિલિયનની વાત થશે, તો એ લોકો અમને કહું કે અમો જે છે ને 1,24,000 છે. તો બહેરહાલ આ ખિદમતો જે થઈ ગઈ છે, આપણે જોઈએ કે ખાલી એક્સટર્નલ તબલીગનો જે વિભાગ છે, ખાલી તબલીગનો એક્સટર્નલ વિભાગ જે ખોજાના બહાર થાય છે, તે 70 દેશની અંદરમાં અત્યારે કામ થઈ ગયું છે. અને એ પણ 17 ઝબાનમાં 17 લોંગની અંદરમાં અત્યારે કામ ચાલી રહ્યું છે. માડાગાસ્કરની જ્યારે વાત આવે છે અલગ અલગ જમાતોની અંદરમાં, ત્યારે માડાગાસ્કરની જે ફેડરેશન છે, જે એની જમાત છે, તેને ખાસ સખાવતની અંદરમાં યાદ કરવામાં આવે છે કે અહીંયાના બધા સખી હોય છે. કોઈને પણ કાંઈ પણ પ્રોજેક્ટ હોય અને કોઈ પણ જગ્યા મદદની જરૂરત હોય તો તેઓ માડાગાસ્કર તરફ રજૂ કરે છે અને અહીંયા માડાગાસ્કરની અંદરમાં આવે છે. તેઓને જે રીતના મોહમ્મદભાઈ કીધા, મોહમ્મદ ઇમાની, કે ઘી જે છે લેવા વાસ્તે લોકો અહીંયા આવે છે અને ખબર છે કે અહીંયા તેઓને ઘી મળશે. અને ખાસ કરીને મહેમાન નવાજીની અંદરમાં પણ ખાસ આ કોમ આપણી માડાગાસ્કરની એક અનોખી છે. અને ગુજરાતી ભાષાને જે રીતના રાખ્યું છે રેવન્યુની અંદરમાં, માડાગાસ્કરની અંદરમાં અને ફ્રાન્સની અંદરમાં આપણી જે ફ્રાન્કોફોન જમાત છે તેની અંદરમાં આ ગુજરાતીનું રાખવું અને ગુજરાતી બધા બોલે છે, આ બીજી જગ્યાથી ખાસ અનોખી છે. અને ગુજરાતીનું જે ભાર આપવામાં આવ્યું છે મદ્રેસાની અંદરમાં, ને બધા જવાનો, નાના બચ્ચાઓ અત્યારે જે ગુજરાતી બોલે છે, તેની અંદરમાં ઘણું બધું સારું થયું છે. ગુજરાતી આપણી માતૃભાષા છે, જરૂરત છે કે આપણે તેને જાળવી રાખીએ. પણ અહીંયા એક ચેલેન્જ પણ થયું છે ગુજરાતી થકી, કારણ કે હવે આપણા પાસે શ્વા બહુ ઓછા થઈ ગયા છે. તબલીગની અંદરમાં આપણે જોઈએ કે બીજી જગ્યાઓની અંદરમાં આપણી જે મજલિસો થાય છે તે ઉર્દુમાં થાય, ઇંગ્લિશમાં થાય, અને એ શ્વા બહુ ઘણા છે. જે આલિમો છે, જે ઝાકરીન છે, સારા. અત્યારે હવે જે તબલીગનો જે સ્ટાઇલ છે એ બદલાઈ ગયું છે. હવે આજકાલના જે ચેલેન્જીસ છે, આજકાલ જેટલી દુનિયા આગળ વધી ગઈ છે ને જેટલી તેજીની સાથે જઈ ગઈ છે, તેની અંદરમાં અત્યારની જે સ્ટાઇલ છે, જૂની સ્ટાઇલ તબલીગની, એ હવે બહુ પસાર થતી નથી. હવે નવી સ્ટાઇલ આવી ગઈ છે અને તેની અંદરમાં આપણને જે ચેલેન્જ છે તે અત્યારે આવી રહ્યું છે. તેની અંદરમાં ઘણું કામ કરવાની જરૂરત છે કે આપણે કઈ રીતે આને અલગથી આપણે નવી મેથોડોલોજી ગોતીએ અને તબલીગની સ્ટાઇલની અંદરમાં, બીજી ભાષાની અંદરમાં આપણે કેવી રીતના ઇન્ટ્રોડ્યુસ કરીએ. અને ખાસ કરીને જે હુમલાઓ થઈ રહ્યા છે, અકીદાના હુમલાઓ, જે અત્યારે બધી જગ્યા છે, તમે ત્યાં યુકેનું અને અંગ્લેન્ડની અંદરમાં તમને ખબર છે કેટલા ચેલેન્જીસ છે, હૌઝા બનાવવામાં આવ્યા છે. એવી રીતના તંઝાનિયાની અંદરમાં ચેલેન્જ છે. આ બધા ચેલેન્જ હવે આસ્તે અહીંયા માડાગાસ્કરની આપણી ફ્રાન્કોફોન કોમ્યુનિટીની અંદરમાં આવી ગયા છે. એ જ બધું ટ્રાન્સલેટ થાય છે અને અહીંયા ચેલેન્જીસ આવી રહ્યા છે. એના વાસ્તે વર્લ્ડ ફેડરેશને આઈ કેર, જે ઇસ્લામિક સેન્ટર ઓફ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એટલે તહકીક વાસ્તે કે ઊંડાણની અંદરમાં જઈ કે જે આમ પબ્લિક વાસ્તે નથી, બલકે એક ઊંચો જે લોકો ભણેલા છે અને જે લોકો ઊંડી તાલીમ કર્યા છે તેની અંદરમાં દેબા થાય અને તેની સ્થાપના થઈ છે. તેની 3 કોન્ફરન્સ અત્યાર સુધી થઈ ચૂકી છે અને આની અંદરમાં ખાસ દાવત આપીએ છીએ કે માડાગાસ્કર અને અહીંયાના લોકો પણ આની અંદરમાં શિરકત કરે અને આપણે ઇન્શાઅલ્લાહ ફ્રેન્ચની અંદરમાં પણ આવા સેમિનાર રાખીએ કે જેનાથી આપણા જવાનોનો જે અકીદો છે તેને વધારે મજબૂત કરવામાં આવે. પબ્લિકેશનનું કામ જે રીતના કહ્યું કે 17 ઝબાનની અંદરમાં 17 લોંગની અંદરમાં થઈ ગયું છે. અમીનભાઈ હંમેશા કહે છે કે તમે ફ્રાન્સની અંદરમાં શું કરો છો, ફ્રાન્સનું કામ બહુ ઘણું ઓછું થઈ ગયું છે. તો અલ્હમ્દુલિલ્લાહ જ્યારથી આપણા આફ્રિકા ફેડરેશનના પ્રમુખ સાહેબે ઇશારો કર્યો ત્યારથી 2 ચોપડી છપાઈ ચૂકી છે, 2 ચોપડી છપાણી છે ને હજી ઇન્શાઅલ્લાહ આગળ ઇરાદો છે કે છાપવામાં આવે. તેની અંદરમાં પણ અહીંયા ઇન્શાઅલ્લાહ કોલાબોરેશન વાસ્તે અમે તૈયાર છીએ કે આપણે ઇન્શાઅલ્લાહ સાથે મળી અને આ તબલીગનું જે કામ છે, પબ્લિકેશનનું કામ છે, તહકીકનું જે કામ છે તેને આગળ વધારીએ ઇન્શાઅલ્લાહ. ખોજા હેરિટેજ ટૂર કે જે અહીંયાથી જ આપણા મુરબ્બી રઝાઈભાઈ હિરજી ઘણું જ તેની અંદરમાં સાથ આપ્યા
અને તેની અંદરમાં પહેલી વખત સફર થયું જે આપણી ફ્રાન્કોફોન કોમ્યુનિટી ફ્રાન્સથી એક અનોખો સફર થયો. આ સફર ઘણી વખત થઈ ચૂક્યું છે અને એંગ્લોફોન કોમ્યુનિટીમાંથી અને અલગ અલગ જમાતોથી લોકો આવે છે, પણ પહેલી વખત ફ્રાન્સથી એક ખાસ કાફલો બનાવવામાં આવ્યો અને ગુજરાતનું જે સફર હતું કે આપણી જડ આપણી મૂળને આપણે જોઈ, જે રીતે ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે અલ્લાહ રહેમ કરે તેના ઉપર જેને ખબર છે મીન ઐન તે ક્યાંથી આવ્યો છે, તેની ઓરિજિન ક્યાં છે, આજથી 2 સેકલ પહેલા 200 વર્ષ પહેલા આપણે ક્યાં હતા અને અત્યારે આપણે ક્યાં છે અને આપણે ક્યાં જઈ રહ્યા છે. તો આખો હદફ છે આખો હેરિટેજનું. તેની અંદરમાં પણ ખાસ ઇંતજાર છે કે અહીંયાના પણ લોકો આ ઉત્સવના જ્યાંથી અને ફ્રાન્કોફોન કોમ્યુનિટી તેની અંદરમાં ભાગ લે અને વર્લ્ડ ફેડરેશનનો જે કોઈ હેરિટેજ વિભાગ છે તે તૈયાર છે કે તેની અંદરમાં ખાસ અહીંયા વાસ્તે ફ્રાન્સની અંદરમાં કે ગુજરાતીની અંદરમાં આ ટૂર કરવામાં આવે. એવી રીતના અલગ અલગ પ્રોજેક્ટની અંદરમાં વધારે જે ધ્યાન અપાય છે તે વધારે એંગ્લોફોન કોમ્યુનિટી છે, ફ્રાન્કોફોન કોમ્યુનિટી થોડી રહી ગઈ છે. તો જરૂરી છે કે અલગ અલગ જે પ્રોજેક્ટ છે અત્યારે વર્લ્ડ ફેડરેશનના તેના ઇન્શાઅલ્લાહ આપણે આફ્રિકા ફેડરેશનના સાથે મળી અને કામ કરીએ અને તેની અંદરમાં જે અલગ અલગ પ્રોજેક્ટ છે તેની અંદરમાં આગળ વધે. તમારી મહત્વતા અને તમારા જે કોન્સાઈ છે તેની જરૂરત છે. કુરાન કોમ્પિટિશન હમણાં થોડાક દિવસ પહેલા હું અહીંયા હાજર હતો અને પહેલી વખત માડાગાસ્કરની ઇસ્તુઆરમાં સાંભળ્યું કે એક નેશનલ કુરાન કોમ્પિટિશન થયું કે જ્યાં બધી જગ્યા અત્યારે થાય છે. યુરોપની અંદરમાં આપણે જોઈએ, નોર્થ અમેરિકાની અંદરમાં આપણે જોઈએ, આફ્રિકાની અંદરમાં ઘણો બધો તજરબો છે કુરાન કોમ્પિટિશનનો. આ પહેલી વખત અહીંયા માડાગાસ્કરની ઇસ્તુઆરમાં થયું અને આ બહુ જ જરૂરી છે. જે રીતે તમને ખબર છે કે પ્રમુખ સાહેબ વર્લ્ડ ફેડરેશનના ગયા વર્ષ છે 2023 તેનું નામ રાખ્યું હતું ધ યર ઓફ ધ કુરાન, કુરાનનું વર્ષ. અને આ વર્ષ પણ યર ઓફ થકલૈન એટલે થકલૈન કિતાબ અલ્લાહ વ ઇત્રતી અહલ બૈતી તેનું નામ રાખ્યું છે. તો કુરાનની અંદરમાં ઘણું બધું કામ કરવાનું છે અને ફરીવાર હું વિનંતી કરું છું કે અગર બની શકે તો આસિયામની અંદરમાં એક વિભાગ રાખવામાં આવે જે ખાસ કુરાનનો વિભાગ હોય. કારણ કે કયામતના દિવસે આજ કુરાન છે જે શિકાયત કરશે, રસૂલુલ્લાહની કોમની શિકાયત કરશે કે આ લોકો મને મહેજૂર અને મને મૂકી દીધા હતા અને મને વાંચ્યા નથી, મને સમજ્યા નથી. અને કુરાન અત્યારે દુનિયાની અંદરમાં અત્યારે જે ગાઝાની અંદરમાં જે થઈ રહ્યું છે આપણે જોઈએ કે લોકો કુરાનની કેટલી ડિમાન્ડ કરે છે, વિચાર કરે છે કે આટલું બધું થવા છતાં એ લોકો કેવી રીતના અલ્લાહુ અકબર, કેવી રીતના લા ઇલાહા ઇલ્લલ્લાહ ને કેવી રીતના એ લોકો અલ્લાહ તરફ રુજુ કરે છે. તો તેના વાસ્તે હતા અમેરિકાથી અમને 10,000 કુરાનની ડિમાન્ડ આવી નોન મુસ્લિમો પાસેથી, નોન મુસ્લિમ પાસેથી. તો આ બહુ જરૂરી છે કે કુરાનની અંદર ભાર દેવામાં આવે. અને ફરીવાર હું પહેલા પણ કહી ચૂક્યો છું, આયતુલ્લાહ રૂહમાં આપણા મસ્જિદ તકલીદ આયતુલ્લાહ સૈયદ સિસ્તાની હફઝહુલ્લાહ તેઓ ખાસ હંમેશા સંદેશો આપે છે. જ્યારે મુલાકાત થઈ તો કૌમને સલામ આપે છે અને કહે છે કે હું નમાઝે શબની અંદરમાં અને નમાઝે ફજર પછી ખોજા કૌમને ખાસ કરીને યાદ કરું છું, દુઆ કરું છું. અને તે ખાસ 3 વસ્તુમાં ભાર આપે છે. એક જે પહેલું ભાગ છે તેનું સૌથી પ્રથમ વસ્તુ જે કહે છે તે છે એજ્યુકેશન. કે છે એજ્યુકેશનની અંદરમાં, સ્કૂલની અંદરમાં તમે આલા તાલીમ હાસિલ કરો, પણ જો કે તમે બચ્ચાને ક્યાં મોકલાવી રહ્યા છો અને તે શું તેના સિલેબસની અંદરમાં શીખે છે. એવું ન થાય કે એજ્યુકેશન થકી તેઓનો અકીદો બરબાદ થઈ જાય. આપણને જરૂરી છે કે સ્કૂલની અંદરમાં તવજ્જો કરવામાં આવે અને એથિક ખાસોની ખાસ મેથડ છે કે જેની અંદરમાં જે અલગ અલગ જે વિષય છે, જે સુજે છે, જે યુનિવર્સિટીની અંદરમાં ભણાવવામાં આવે તેની અંદરમાં કેવી રીતના આપણે ઇસ્લામિક જે શિક્ષણ છે તેનું એથિક ખાસું કરીએ. બીજું જે આયતુલ્લાહ સિસ્તાની ખાસ ભાર આપે છે તે ઇકોનોમિક અપલિફમેન્ટ છે. કારણ કે જેઓ ભણેલા હશે અને જ્યારે તેઓ પાસે ભણતર હશે તો તેઓ પાસે છે કામ પણ હશે અને તેઓ તેઓના પગ ઉપર ઊભા હશે. એક ફખ્ર હશે કે શિયા કોમ જે શિયા દુનિયાની અંદરમાં છે અને ખાસ કરીને જે બિલાલ ઓર્ગેનાઇઝેશન છે દુનિયાની અંદરમાં તેઓ વાસ્તે સંદેશો હતો કે પહેલે તબલીગનું કામ કરો, તેના પહેલા એજ્યુકેશનનું કામ કરો, ત્યાર પછી જ્યારે એજ્યુકેટ હશે તેઓ ત્યારે લોકોના પગ ઉપર ઊભા હશે, તેઓનું ખાસ નીચે હશે અને તેઓ બીજા ઉપર ડિપેન્ડ નહીં હોય. પછી ઇસ્લામનો જ્યારે તેઓ ફેલાવો કરો ને એ લોકો મુસલમાન અને શિયા હશે ત્યારે એક ફખ્ર હશે કે લોકો ભણેલા પણ હશે અને એ લોકો પાસે દીન અને દુનિયા બંને હશે અને ઇસ્લામ પણ હશે.
તો આ અલ્હમ્દુલિલ્લાહ એક ખુશી થાય છે અને શુક્રિયા અદા કરવામાં આવે છે આફ્રિકા ફેડરેશનનું અને સેન્ટ્રલ બિલાલ બોર્ડનું કે તેઓ અહીંયા પધાર્યા અને માડેગાસ્કરની સરજમીનમાં આવી અને ત્રણે બિલાલ મુસ્લિમ મિશન તંઝાનિયા, કિનિયા અને યુગાન્ડા અહીંયા આવ્યા અને અહીંયા બધું જોયું. માડેગાસ્કર એક એક્ઝામ્પલ છે જેટલું કામ અહીંયા થઈ રહ્યું છે, બહુ સારું કામ થઈ રહ્યું છે અને તેના ઉપરથી આખી આફ્રિકાની બિલાલની એક સ્ટ્રેટેજી અગર બનાવવામાં આવે તો આ બહુ સારી વાત છે અને આ ખાસ આગાનો સંદેશો હતો. અને સફદરભાઈ ખાસ તમને સલામ આપે છે અને કીધું છે કે મારા ટર્મની અંદરમાં હમણાં જે ટર્મ પૂરો થયો તેની અંદરમાં 4 વાર તેનું અહીંયા આવવાનું થયું માડેગાસ્કર. આ ટર્મની અંદરમાં મારા પોતાનું 22 દેશની અંદરમાં સફર થયો, જેની અંદરમાં મારો માડેગાસ્કરની અંદરમાં ત્રીજો સફર છે. જ્યારે આયા સફર થાય છે ત્યારે ખુશી થાય છે કે અમારી જ કોમની અંદરમાં આવી અને અમે અમારા વતનમાં પહોંચ્યા. તો વર્લ્ડ ફેડરેશનની હમણાં કોન્ફરન્સ આવતા અઠવાડિયે શરૂ થાય છે લંડનની અંદરમાં. તમને સર્વેને દાવત આપવામાં આવે છે કે તમે ત્યાં અગર આવી શકતા હોય તો ત્યાં પધારો. અને ટ્રિએન્ડલ કોન્ફરન્સ જે હર 3 વર્ષે એક વખત થાય છે ત્યાં છે કે લંડનની અંદરમાં થવાનું છે. અને હવે વર્લ્ડ ફેડરેશનનું એક નવું ઘર છે, નવી જગ્યા છે, આપણા પોતાની છે ખોજા કોમની. તો ત્યાં ઇન્શાઅલ્લાહ આ કોન્ફરન્સને ઉજવવામાં આવશે અને તમને સર્વેની દાવત આપવામાં આવે છે અને અમે આવકાર વાસ્તે ઇન્શાઅલ્લાહ તૈયાર તમારા વાસ્તે ત્યાં આવતા અઠવાડિયે ઊભા રહીશું ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. Sheikh Nadirભાઈ જાફર, juste તમને એક પ્રેસિઝન આપી દો. ચીફ ઓજાએ રીતે સ્ટોર બારમાં શેખ સાહેબ આપણે હમણાં કીધા, તમને એસએમએસના જરીએ અને રેસો સોશિયોમાં તમને બતાવવામાં આવશે કે એક ટૂર ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે 19 octobre au 1er novembre 2024, જેનું આખો ઓર્ગેનાઇઝેશનનો રિસ્પોન્સિબલ છે મુંતઝિર ગુલામ હુસૈન, જે આપણા હુસૈની મદ્રેસાના એક ancien élève છે, હુસૈની મદ્રેસા de Tanan. તો તમે એના સાથે કોન્ટેક્ટમાં રહી શકશો. અને અમે આશા છે કે આજ ફેરે ઘણા માડેગાસ્કરના ભાઈઓ આ ટૂરમાં ભાગ લેશે. હવે હું વિનંતી કરું છું આફ્રિકા ફેડરેશનના પ્રમુખ સાહેબ પાસે અલ્હાજ અમીનભાઈ નાસર પાસે કે તેઓનું પ્રવચન આજની સભા સામે પેશ કરે. સર્વોદય भाई कृष्णदेव हमारे जमाना आवाज बुलंदतर सलाम. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. कौमना इल्मना किबला मौलाना साहेबो, અહીં અક્ષામના માન્ય પ્રમુખ સાહેબ અલ્હાજ ફરીદભાઈ ઇસ્માઇલ, અક્ષામના વાઇસ પ્રેસિડેન્ટ અલ્હાજ યાસીરભાઈ મંજૂર, સેક્રેટરી જનરલ શાહિદભાઈ અલી મોહમ્મદ તના જમાતના માન્ય પ્રમુખ સાહેબ, પોસ્ટ જે જમાત છે અલ્હાજ ઇરફાનભાઈ બહાદુર અલી, વર્લ્ડ ફેડરેશનના નુમાઇંદા શેખ નાદિર જાફર, યુએક્સીના પ્રમુખ સાહેબ અલ્હાજ રઝાનીભાઈ અસગર અલી અને આફ્રિકા ફેડરેશનના વાઇસ ચેરમેન અલ્હાજ ઓલરીભાઈ ખલફાન. માડાગાસ્કર આફ્રિકા ફેડરેશનની મેમ્બર છે તો અગર જો સેવકોના નામ લઈને સલામ ન કરું તો મારી નજરમાં નામુમકિન લેખાશે. ભલે જરાક ટાઈમ લેવાય પણ આ એક આપણી માટે મોકો છે કે સેવકોને આપણે સલામ કરીએ. આક્ષિયામ સેવરીના મને પાસ્ટ પ્રેસિડેન્ટ દેખાય છે અલ્હાજ અસગરભાઈ જાફર, નવાઝભાઈ મોલુ, शेख हनीफ शायद पाछा अभी जैसे जल्दी ने नवाज भाई बोलो अपना नोमिनेटेड काउंसिलर पंच अफ्रीका फेडरेशन ना
જુદી જુદી જમાતોના પ્રમુખ સાહેબો દેખાય છે અને મને ખુશ થઈ છે કે મડાગાસ્કારમાં તનાનારીફ ચમકે છે એ સાથે આ સભામાં હું જોઉં છું કે બધી જમાતો છે તનાનારીફના તો છે માશાલ્લાહ તવાદાવ જુલિયા મઝેંગા અંશવી ફોર્દોફન અંબુફબે બેલુ મુરુંબે મોરોંદાવા શાયદ હજી હશે કદાચ ભૂલી ગયો હોય તો મને માફ કરજો આપણે ખુશ થઈ છે કે આવી સભામાં આટલી આપણા પાસે હાજરી છે અને જુદી જુદી જમાતોના પ્રમુખ સાહેબો છે તો રેયુનિયનથી પણ સાહેબ આંદ્રે જમાતના પ્રમુખ સાહેબ છે નિઝારભાઈ જાફરી અને આપણા સાહેબ પણ જમાતના પ્રમુખ સાહેબ છે અલહાજ ઇરશાદભાઈ ચિનાઈ અને આપણા કોમોર જમાતના પ્રમુખ સાહેબ છે અલહાજ ઝહીરભાઈ અને હા કોમોર આપણા સિબલામાં છે ઇન્શાઅલ્લાહ આ જોઈ એ સાથે આપણા કોસાઈ શીખના પ્રમુખ સાહેબ છે અલહાજ આઝાદભાઈ હૈદર અલી અને ગુજરાત કાઉન્સિલના પ્રમુખ સાહેબ છે ગુજરાતી ઓલમા કાઉન્સિલના શેખ અલી ભોજાની સાહેબ કોણ કીધું કે આપણી કોમમાં હોદ્દેદારો કોમ પ્રેમી નથી આ તમે જો છો ને કે પ્રમુખની ફરિશ્તોમાં નામ ચાલુ છે હુસૈની મદ્રેસાના ડિરેક્ટર સાહેબ નેસીમભાઈ અસગર અલી આપણા આફ્રિકા ફેડરેશનના આફતાબના ચેરમેન સજ્જાદભાઈ વાલજી સીબીબી સેન્ટ્રલ બિલાલ બોર્ડના મોહમ્મદભાઈ હેમાની કે જે ડેલિગેશન લઈને આવ્યા છે બિલાલ મિશન તાન્ઝાનિયા સાથે અહીંયા આવ્યા છે ઉગાન્ડા સાથે આવ્યા છે અને પેગામ આપણે કહીશું કે બિલાલ પણ એક મોટી આપણી એક્સટર્નલ તબલીગની એરિયા છે આપણા નોમિનેટિંગ કાઉન્સિલ ઓફ આફ્રિકા ફેડરેશનના અલહાજ આશિકભાઈ નાસર અને મડાગાસ્કારથી આફ્રિકા ફેડરેશનમાં ઘણો આપણને સાથ છે જે સીએલસી છે આફ્રિકા ફેડરેશનની કે રેસન્ટલી આપણે સ્થાપના કર્યા છે કે જે કોન્સ્ટિટ્યુશનલ રિવ્યુ કમિટી છે એમાં અલહાજ ઇકબાલભાઈ સોગોમો પણ છે અને હું આભારી છું કે આ કામ બાબતે કબૂલ કરેલ છે કારણ કે રેવિઝન કોન્સ્ટિટ્યુશનનું કામ આસાન નથી જેના ચેર છે મોસીનભાઈ કાંજી અને એ લોકો ટીમ સારું કામ કરે છે જ્યારે મુંબાસા મુલાકાત લીધો મને એમ કહેવામાં આવ્યું જ્યારે એકાદ મહિનો થઈ ગયો કે 390 કલાક કામ એ લોકો કરી ચૂક્યા છે અહીં આફ્રિકા ફેડરેશનના મડાગાસ્કારની ટ્રસ્ટી પણ છે ગુલઝારભાઈ બરદાઈ અને આર્કાઇવ્સ ની બોર્ડમાં છે ઝુલ્ફિકારભાઈ વસરામ આ બધું તમે જોઉં છો શું કામ જરાક આમાં બહાર આપું છું કેવા માટે કે ના કોમ પ્રેમીઓ છે આપણા સેવા દેવાને તૈયાર હોય છે અને સર્વે ભાઈઓ બહેનો અને ખાસ કરીને માં બહેનો કારણ કે આક્સિયામાં વુમન બોર્ડ છે તના જમાતમાં વુમન સેક્શન છે અને આજે આપણી દોરમાં સમાજી ને આગળ લઈ જવામાં માં બહેનોની એમ્પાવરમેન્ટની બહુ જરૂર છે તો હું ખુશ છું કે અહીં આટલી માં બહેનોની હાજરી છે અને ભાઈઓ બહેનો કેમ ભૂલી જાઓ તાનાનારી જમાતના માજી પ્રમુખ સાહેબ અલહાજ બહાદુરભાઈ જાફર આપણા મોહમ્મદ અલીભાઈ ધરમસિંહ લદા એટલે આ મંઝરને જોઈ અગર જો મને કોઈ એમ કે ના આપણી એક્યતામાં કમી છે તો હું માનવાને તૈયાર નથી આપણી એક્યતામાં કમી નથી આપણી એક્યતા બહુ આબાદ છે ફક્ત જરાક પરફ્યુમ જેમ વધારે ખુશ્બુદાર બનાવવાની છે પર મોહમ્મદ મોહમ્મદ આફ્રિકા ફેડરેશનની સ્થાપના 1946 માં થઈ છે 1946 એ પહેલો એક ખોજા કોમમાં ખાસ
ઇન્સ્ટિટ્યુશનની સ્થાપના કરી. પણ એના પછી તમે જો તો 1962માં મડાગાસ્કરમાં ઇબ્રાહિમ શરીફ આવ્યા અને ટેરિટોરિયલ કાઉન્સિલની સ્થાપના કરી. તો મડાગાસ્કર આફ્રિકા ફેડરેશનની અંદર બિગ એરિયા છે, મોટો આપણો ઝોન છે કે જેને આફ્રિકા ફેડરેશને એના ઉપર તમારા ઉપર મોટો એહતમામ છે ને મોટો ભરોસો છે ને મોટો યકીન છે કે આપણી જે આ સંગઠન છે અને મડાગાસ્કરનો જે એડ વેલ્યુ છે એ જરાય સુએસ્ટિમેટ કરવાનો નથી. જેવી રીતના વર્લ્ડ ફેડરેશનના નુમાઇંદા કહી ગયા, હા મડાગાસ્કર આફ્રિકા ફેડરેશનની મોટી એક મેમ્બર છે અને ટ્રુ આફ્રિકા ફેડરેશન વર્લ્ડ ફેડરેશન સાથે કોનેક્ટમાં રહે છે અને આગળ જાતી હોય છે. અને મડાગાસ્કરથી જ ભાઈઓ પછી રિયુનિયન પથરાના, ફ્રાન્સ પથરાના અને રિયુનિયનમાં 2005માં જે યુઆક્સિલની સ્થાપના કરવામાં આવી. આ માટે હું જરાક એટલે ભાગ આપું છું કે ભાઈઓ બહેનો આપણે આપણા ઉપર પેલા ભરોસો કરીએ. વર્લ્ડ ફેડરેશનના નુમાઇંદા કહી ગયા કે ગુજરાતી કોણ પહોંચે, હું તો વારંવાર ભાર આપું છું. હવે આફ્રિકા ફેડરેશનમાં ચોઈસ નથી, કારણ કે મારા પ્રવચન તો ઇંગ્લિશમાં હોતા નથી. ફક્ત આવ્યો ત્યારથી ગુજરાતીમાં જ બોલું છું. હું એ લોકોને સમજું છું, એ લોકો મને સમજે છે, તો એ મારી નજરમાં એક કાફી છે. પણ કહેવા માટે કે ગુજરાતીને આપણે આગળ વધારે અટાણે શું થાય છે, આપણા પહેલા જ આપણે બચાવો, આપણે પોતે શરવાય છે. આ હું કોઈને એમ ન કહું હું ગુજરાતી બોલું છું, ખોજો જ, હા હું ખોજો. અરે ભાઈ પણ કેનાથી તમે શરમાવો છો? ખોજા ખોજા છે. હવે ખોજા 1,24,000 કે 25,000 છે, પણ દુનિયાભરમાં એમ લાગે છે કે 1.5 મિલિયન જેવા છે. માશાઅલ્લાહ એટલી રોશની આપે છે. હવે ખોજા થઈને શરમાવાનું નથી. જે આપણી ખૂબીઓ છે એને આપણે દામનમાં રાખે અને આગળ જાય. ખોજા ખૂબ માશાઅલ્લાહ છે, આગાની નજરમાં ખોજા ઓર્ગેનાઇઝેશનને પોતે સલામ કરે છે. પણ જ્યારે આપણે જમાતોમાં જાય છે ત્યારે ઘણી વખત સુસ્તી દેખાય છે. આપણે એમ લાગે કે ના ના, તો આપણે હવે પેલા પોતા ઉપર ભરોસો રાખીએ. હોદ્દેદારો જમાતોના, સંસ્થાઓના, આક્ષિયાઓના માશાઅલ્લાહ આટલા બધા સેવકો બોર્ડ બેઠા છે. ભરોસો રાખો, આગળ તો તમે આવી ગયા છો, મોડ પછી આગળ જવાનું છે. જમાતો એક જમાતોના પ્રમુખ સાહેબો, આપણે આપણી જમાતોમાં જાય એટલે આપણી ઈ જ ફરિયાદ હોય છે, આપણે ખોજા કાંઈ કરતા નથી ને કાંઈ નથી. જો કાંઈ કરતા નથી તો પછી આ બેસીને કરીએ છીએ શું? કાંઈ તો કરતા હશું ને, નગર અહીંયા ન બેઠા. આટલા બાપ દાદાઓ જમાતો અહીંયા સુધી લઈ આવ્યા, આપણા દિલોમાં અહેલે બેતની મોહબ્બત રાખ્યા અને આજ સુધી આ મોહબ્બતને બાકી રાખ્યા. આ તમે નથી સમજતા કે મોટો તોફો છે આપણા માટે? હક છે આપણને હવે ફરિયાદ કરવાનો ને રોવા ધોવાનો. ઈ ગયો આગળ જાય, તબલીગી મિશનમાં આગળ જાય. એટલે તો મેં આફ્રિકા ફેડરેશનના આફતાબ બોર્ડના ચેરમેનને લઈ આવ્યો છું કે આવો મડાગાસ્કર, જુઓ, મુલાકાત લ્યો. અહીંયા માશાઅલ્લાહ જમાતો, અહીંયા મને કઈ વધારે અઝાદારી વાળામાં અને અકીદા વાળામાં બરાબર છે, શેખ સાહેબ આપણને આગા અને હોશિયાર રહેવાનું છે ને. પણ હું હર વખતે દોહરાવું છું કે અગર જો અકીદા અને આપણી અઝાદારી આપણા હાથોમાંથી છૂટી ગઈ તો પછી આપણે અહીંયા બેસવું બેકાર છે. શેના માટે? આ પહેલા આપણને દામનમાં પકડીને લઈ જવાનું છે. અને મડાગાસ્કર રિયુનિયન માશાઅલ્લાહ આ બારામાં તો સારી રીતના રોશની આપે છે, પણ આ આપણને બાકી રાખવાનું છે. મખસૂસ તારીખો આવે, અહેલે બેતની વિલાદતો આવે, જમાતો રાખો, પ્રોગ્રામ શણગારો, ઇમામ વાળાને, મોમેનોને દાવત આપો, પ્રોગ્રામ રાખો. કેમ 26 જૂન આવે છે કે 14 જુલાઈ આવે છે કે 15 ઓગસ્ટ આવે છે? કેમ એવી જ્યારે
મોટા દેશોની હોય છે તો આપણે દોડતા જાય છે. ઘણી વાર તો સદમો કરે કે અમને ઇન્વિટેશન નથી. અહીંયા 13 રજબ આવે, 3 શાબાન આવે, 15 શાબાન આવે, 27 રજબ આવે. આપણા ત્યાં વિરામ તો ન કહું પણ આમ બસ ઠંડી પેલા આપણને આ કરવાનું છે. આપણા બાપા દાદા કર્યા ત્યારે આપણે કરે છે ને જો આપણે કરશું તો બચ્ચાઓ કસામાં શોખ ધરાવો અને ખપે જમાતોમાં એવા તબલીગી વિભાગ ખપે કે આવા પ્રોગ્રામને જોશી લાવવા. તો એમ થાય કે ના અહેલે બેતની જે તારીખો છે એને આપણે યાદ કરે છે. એવી રીતના મોહરમ, સફર જે બધા આઝાદારીના મહિના છે એમાં ખાસ અને ખાસ આપણને આગળ જવાનું છે. પણ એ સિવાય આપણા યુવાનોને આગળ લઈ જવાના છે. કારણ કે યુવાનો અટાણે જવાબ માંગે છે આપણાથી. એ લોકોનો કાફલું તે રિફ્લેક્શન છે કે આ બધું ટ્રેડિશન છે, યા આ લોકોમાં પકડીને બેઠા છે, યા આ લોકો આ જ કરે છે. બરાબર છે, આ જ કરે છે, પણ આ કરવાનું છે. આના સિવાય આપણે એ લોકોને આગળ લઈ જઈએ. શેખ સાહેબ તમે કીધા ને કુરાન કોમ્પિટિશન, બરાબર છે. માડાગાસ્કર આ ફેરે આ કરી આપણે અભિનંદન પાઠવે છે. અને કુરાન આપણને લઈ આવવાનું છે કારણ કે આપણે અહેલે બેત ઉપર ભાર આપે છે પણ કુરાનનો કલ્ચર આપણી કોમમાં બહુ ડેફિસિટર છે. આપણે બહુ એમાં નજરો દેતા નથી. આફ્રિકા ફેડરેશનમાં કુરાન કોમ્પિટિશન થાય છે. મુલા સાહેબ આ ફેરે મને લાગે છે મુબાસામાં 400 થી બધે ટોટલ વધારે હતા પાર્ટિસિપન્ટ. અને હું ખુશ છું કે માડાગાસ્કરથી પણ એક પાર્ટિસિપન્ટ હતા. આવતા વર્ષે આ કુરાન કોમ્પિટિશનમાં અહીંયાથી આવવા જો. એમાં મારિફા કેટલી જાતના મોહબ્બત થાય છે એની જગ્યાએ પણ કુરાન પ્રત્યે જે હરીફાઈ કરવામાં આવે છે ને નેક હરીફાઈ છે ને જે જોશ રાખવામાં આવે છે એમાં આપણે આક્ષેપ અને જમાતોને દાવત આપે છે કે આમાં પાર્ટિસિપેટ. આપણે જમાતો સાથે વાત કર્યા પ્રે યુનિવર્સિટી, તમને એનો વધારે કોમ્યુનિકેશન આવશે. પણ 3 ou 18 août હર સાલ આફ્રિકા ફેડરેશન પ્રે યુનિવર્સિટી 10 jours સેશન રાખે છે. એ આ સિમ્પલ રેસ્પોન્સ કે બચ્ચું જ્યારે બચ્ચું તો ના કહેવાય, જ્યારે ભાગ લઈને યુનિવર્સિટીમાં જાય તો એને આ 10 દિવસ આગળ હોશિયાર કરવામાં આવે કે તું હવે જઈશ નવા મેદાનમાં જઈશ કે જ્યાં ચેલેન્જીસ છે દીનની. તને પોતાને એકલું રહેવાનું છે. તારું બજેટ, તારી વી ફેમિલિયર, સોશિયલ, દીનની આ બધું 10 દિવસમાં સમાવેશ કરવામાં આવે છે. તો આ ફેરે દાર સલામ સેશન છે. હું આશા રાખું છું કે માડાગાસ્કર તરફથી જમાતોમાંથી ઇન્શાઅલ્લાહ જરૂર અમુક છોકરાઓ યા દીકરીઓ આવશે. એ સાથે માડાગાસ્કરમાં હમણાં ટ્રેનિંગ પણ થઈ હતી. મારી તાર ટ્રેનિંગ અને આપણી અહીંયા જ નહીં બધાય ઠેકાણે અટાણે ઘરવાસોમાં તમને ખબર છે કે રોશની એકદમ ઉજાસવાળી હોતી નથી. જ્યાં હોય છે ત્યાં આબાદ, પણ ઘણા ઠેકાણે નથી હોતી. તો એની પણ ટ્રેનિંગ દેવામાં આવે છે અને એ હમણાં અહીંયા ફોર્મેશન રાખવામાં આવ્યો હતો. એ સાથે મદ્રસાના કાદરમાં એમ્પેર અને તેએસપીનો હતો. મકસદ એ છે કહેવાનો કે મજલિસ એની જગ્યાએ એકદમ જરૂરી છે. મિંબર છોડવાનું નથી, પણ મિંબર સાથે હવે આપણે કોમને સેમિનારો આપે. સેમિનાર દેશું જેમાં દુનિયાવી દીનની સાથે કોનેક્ટ થઈને ચર્ચાઓ કરવામાં આવે અને આપણા યુવાનોને આમાં શોખ આપે અને આપણે એ લોકોને આમાં અવેર કરે કે હવે કઈ ચેલેન્જીસ છે, શું છે દુનિયાની હાલત, પણ તબલીગ જમાના પ્રમાણે હોવી જોઈએ. અમુક તબલીગની સ્ટાઇલ જો અટાણે બદલાવવામાં આવે શરીયત પણ અંદર રહે તબલીગ તો એ સ્ટાઇલમાં જરાક આપણને અદાપ્તે થવું જોઈએ. અને બીજો પોઈન્ટ કે આપણે ઇસ્લામમાં બહુ વાત કરી છે. આપણે આફ્રિકા ફેડરેશનમાં આર્કાઇવ્સને કીધા છે કે બધી જમાતોમાં જાય ને જે આપણા જેટલા બુઝુર્ગો છે અલ્લાહ એ લોકોને સલામત રાખેલા બી આયુષ્ય હતા કરે. પણ એ લોકોનો એકવાર ગ્રુપ આમ ઇન્ટરવ્યુ લયા
ભલે પીપળીએ ન થાય પણ જે લોકો જોયા છે આજ સુધી કોમ કેવી રીતના માડાગાસ્કારમાં આવી, કેવી રીતના એવોલ્યુએટ થઈ, અહીંયા પણ માશાઅલ્લાહ ઘણા બુઝુર્ગો છે. તો આપણા આર્કાઇવ્સના બોર્ડના છે ઝુલ્ફિકારભાઈ વસરાભાઈને આપણે કહેશું અને આશા છે કે આ બુઝુર્ગો સાથ દેશે જેથી 2-3 મહિનામાં આ કામને આગળ વધારે. કારણ કે આપણને આપણા ખોજા કોમની અને ખાસ કરીને આફ્રિકા જ્યાં માડાગાસ્કાર મોટો ભાગ છે એની આપણને ખાસ એક હિસ્ટ્રી કાઢવી છે જેથી આવનાર જનરેશનને ખબર પડે કે આ શું છે, આપણે ક્યાંથી આવ્યા, કેમ છે ને ક્યાં જઈ રહ્યા છે. ભાઈઓ, જરાક દિનામિક બનવું જોશે. માડાગાસ્કાર ઉપર આપણને કોઈ એતબાર છે પણ પ્રમુખ સાહેબ જરાક દિનામિસ્મ, અને આ દિનામિસ્મ છે પણ આ દિનામિસ્મને પોલીસ કરવો છે. જ્યારે હું આફ્રિકા ફેડરેશનમાં આવ્યો એક હું જોયો કે આફ્રિકા ફેડરેશનમાં કલ્ચર de l'investissement બહુ આપણાથી બહુ. જે જમાતમાં આપણે જાય તો આપણને મોટરમાં ફરાવે, આપણી પ્રોપર્ટીઝ છે, આપણી પ્રોપર્ટીઝ છે, આપણી પ્રોપર્ટીઝ છે. આપણે માશાઅલ્લાહ ઇમામવાળા આબાદ બનાવ્યા અને આ હદ તો પેલાથી બનાવવા. કબ્રસ્તાન માશાઅલ્લાહ છે, મદ્રેસાઓની સગવડ માશાઅલ્લાહ છે. માડાગાસ્કાર શરૂ કરી છે અક્ષર શહેરોના વખતમાં કે અહીંયા તમે શું કે મંત્રોપો દેખો એનું અટાણે ફળ બને. હવે આપણને અહીંયા પણ આ કલ્ચરલ ઇન્વેસ્ટિસમાં જવાનું છે. પ્રોજેક્ટ કોમર્શિયો બાંધો, એની જે ઇન્કમ આવે એ પડવાની તબલીગમાં જાય. કારણ કે તબલીગની સ્ટાન્ડર્ડ આજે વધી ગઈ છે. આપણે ફક્ત ડોનાશીઓ ખોફ ઉપર આધાર નહીં રાખી શકીએ કારણ કે જરૂરિયાતો વધી ગઈ છે. તો પ્રમુખ સાહેબ, આ તો એક ફેર્ટિલ ઝોન છે માડાગાસ્કાર અને ઇકોનોમી બોર્ડ તમારું હું જોયો ઘણીવાર જોઉં છું બહુ સારી રીતના પ્રચારો અને કરે છે. પણ આમાં વધારે હિંમત રાખો અને પ્રોજેક્ટ માડાગાસ્કાર પાસતો છે મોયા પોતાશિયા રીતે સપોર્ટ રહેશે પૂરો આફ્રિકા ફેડરેશન. પણ આમાં કદમ આગળ ઓર बढ़ाओ. જો આપણા પાસે આ હશે, આની બધી ઇન્કમ આવશે તો તબલીગી કામો તમે જોજો કેવી રીતના ઓર આગળ જશે. કારણ કે આપણા પાસે કલ્ચર શું છે? આફ્રિકા પાસે કલ્ચર તો ઇન્વેસ્ટિસમાં છે. માડાગાસ્કારમાં પૂછું શું કલ્ચર છે આપણા પાસે, કેમ કન્ફ્યુઝ કરી શકશો? તો અમુક કલ્ચર સોશિયલ આપણને પેદા કરવાની છે. પણ એ માટે યુનિટી ખપશે અને પોતા ઉપર ને પોતાની કોમ ઉપર અને પોતાની સંસ્થા ઉપર પૂરેપૂરો ભરોસો ખપશે. તો જ ઇન્શાઅલ્લાહ આ કામ આગળ વધશે. અને પ્રમુખ સાહેબ, હું તમને કહી ચૂક્યો છું કે ટ્રસ્ટી ફોર્મ કરો. મિલકીયતો જાજી છે, મને લાગે છે તમને ટર્મ ઓફ રેફરન્સમાં મોકલી ચૂક્યા છે, વાઇસપીને થાય. પણ મને લાગે છે ટાઈમ આવી ગયો છે કે માડાગાસ્કારમાં ખાસ એક ટ્રસ્ટી ખપે જેને ફ્રાન્સમાં ફિડ્યુશિયરી કે છે કે જેનાથી મિલકીયતો એ લોકો શેર કરે. આફ્રિકા ફેડરેશનમાં ઓલીવાને કહી ચૂક્યો છું કે અગર જો આફ્રિકા ફેડરેશનની મિલકીયતોને આપણને વેચવી હોય કોઈ પણ કારણે તો હું ચેરમેન તરીકે મને પણ હક નથી, મને ટ્રસ્ટીનો આહવાન કરે. ટ્રસ્ટીનું કામ એમાં એવા માણસો હોય કે જે ઇકોનોમિકમાં એસેરે હોય, પ્રોસ્પેક્ટિવ ઇકોનોમિક હોય અને ઈ જ લોકો environnement એટ્યુડિએ કરતા હોય કે ક્યારે મિલકીયતોને ઓર ફ્રિક્ટિફાય કરે, કેવી રીતના મિલકીયતોને અગર જો જૂની થઈ ગઈ હોય તો એનાથી સેપારેટ થઈ જાય, રેઇન્વેસ્ટિસમાં કરે. તો ફરી હું તમને પૂછાય આ અરજીને દોડાવું છું. કારણ કે આ બધું કલ્ચર હશે તો bien-être économique, bien-être social ઇન્શાઅલ્લાહ રહેશે. આફ્રિકા ફેડરેશનનો પૂરો તમને સપોર્ટ છે. તમે પ્રો એક્ટિવ રહ્યો. આફ્રિકા ફેડરેશન માડાગાસ્કારને અમુક કોન્ટ્રીબ્યુશન ફિનાન્શિયલ પણ આપે છે, માબાસ છે, રમઝાન રિલીફના કાદરમાં. એ છતાં બીજા અમુક પ્રોગ્રામમાં બિલાલ જે એરિયા છે, શેખ હનીફ ને બીજા સેન્ટરો છે, માશાઅલ્લાહ ઇનિસમાં છે, આ
એફસેરા છે, સારું કામ કરો છો અને આ બિગ એરિયા છે એક્સટર્નલ તબલીગ, એટલે તો આપણે આફ્રિકા ફેડરેશનના ફિલહાલ બોર્ડ સાથે ડેલેગાશનો અહીંયા આવ્યો કે આવો જો મદાગાસ્કારની એક્સપર્ટીઝ કેવી રીતના આપણે આફ્રિકામાં લઈ આવી શકે છે. અને મને એ કહેવું હતું આખિર પેગામ જાતા છે, પણ હવે હું કાંઈ વધારે નહીં દઉં, પણ તમે મારા ડાયરેક્ટર મેમ્બર છો, મારી ફરજ બને છે કે હું અમુક ચીજોમાં જે તમે પ્રમુખ સાહેબ કીધા કે ઇસ્કોનનો પાયો રાખવામાં આવે છે, તો આફ્રિકા ફેડરેશનનો આમાં તમને પૂરો સપોર્ટ રહેશે, કારણ કે ઇસ્કોન આપણી હોય એ જરૂરી છે. જે રીતના રિયુનિયનમાં પણ માશાલ્લાહ જે આપણી આ સીધે જુસાબવા ચાલી રહી છે કે જેને બધાય ઉત્તેજન આપે, કારણ કે એ એક dynamique croisière ઉપર છે કે le jour où જો cité du savoir agré થઈ જાય par le gouvernement, તો આપણી કોમ માટે એક મોટી આ બારામાં avancé કહેવાશે. મારું મકસદ આખિર એક જ છે કે આપણે એક રહીએ, આપણી પોટેન્શિયાલિટી ફિનાન્સિયર, આપણી વિચારો, વિઝન ખપે, કોમમાં વિઝન ખપે, હોદ્દેદાર પાસે વિઝન ખપે, પણ પોતા ઉપર ભરોસો રાખો, ખૂબીઓને જો, કમીઓને ન જો, કમીઓને પૂરવાની, કોમ્બલે કરવાની કોશિશ કરો, પણ જે ખૂબીઓ છે એને ચમકાવવાની કોશિશ કરો. અને મને યકીન છે કે ખૂબીઓ તો અહીંયા ઘણી છે. બસ અલ્લાહ આ આપણી એકતાને હંમેશા બાકી રાખે, દીનના કામોમાં, ચાહે ઇકોનોમી, સોશિયલ, કોમની આબાદી, માં બહેનોની પ્રગતિ, યુવાન લોકોનું સામેલ થવું આપણા સાથે, આ બધું. અને વર્લ્ડ ફેડરેશનની બરાબર ટ્રિએનલ કોન્ફરન્સ છે, આફ્રિકા ફેડરેશન મડાગાસ્કર સાથે 19 ડેલિગેટો ધ્રુવા છે, તો આપણે એપોઇન્ટ કર્યા છે મડાગાસ્કર તરફથી. અલહાજ નવાઝભાઈ મોડું છે, ફેરીદભાઈ તમે છો, શેખ હનીફ તમે છો, અને રઝાલીભાઈ હિરજી છે, તો શેખ નાદિર અને બસ આ દુઆની સાથે અલ્લાહ હંમેશા ખુશ અને આબાદ રાખે. અને આવી સભાઓ કે જે કોમની ફિકર માટે ખાસ આ સભાઓ કરવામાં આવે છે, હર સાલ આપણને નસીબ કરે. મોહમ્મદ સાહેબ પ્રિય પ્રમુખ સાહેબ, હવે હું વિનંતી કરું છું યુએનસીના પ્રમુખ સાહેબ પાસે, અલ્હાજ રઝાલી અસ્ગરી પાસે, કે તેઓનું પ્રવચન આપણી સમક્ષ પેશ કરે. સલ્લુ અલા નબી. શરૂ કરું છું અલ્લાહના નામથી, જે અવ્વલ છે, જે આખિર છે, જે જાહિર છે, જે રહમાન છે, જે રહીમ છે. આફ્રિકાના આપણા ડેલિગેટ બહુ અપેક્ષા કર્યા, જે શીખર છે આપણા ઉસુલે ખુદા લા હૌલા વલા કુવતા, અને આપણા મોહમ્મદ અલીભાઈ બાજી પ્રમુખ જમાત તાનાના એ બહુ અપેક્ષા કર્યા. તો આપણે કોશિશ કરીએ અલ્લાહ સુબ્હાનહુ તઆલાની છાયાની, રહેમતની, અને એના છાયાની નીચે આપણે આવી જાય. આવ્યું આપણે દેખા છે એકમાં, તેમાં le message d'Allah subhanahu wa ta'ala, c'est lui qui a beaucoup de soucis et de distress, qui multiplie la hawla wa la quwwata illa. Après ça, qui est marqué, bismillah, la hawla wa la illa billahi al-ali al-azim. Il n'y a aucune force, aucune puissance excepté celle de notre Créateur, le plus grand, le sublime. Ulama kiram, प्यारा आगे वाले मिल्लत मोहब्बत बरेला खादी में कौम सलाम अलैकुम.
લાગે છે હજી 12 સુધી ખેંચાશે આ સભા. હજી આઇટમ નંબર 6 7 માં એવા છે. સલામુન અલૈકુમ. સૌપ્રથમ શુક્ર છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા નો કે નાચીસ બંદાને તમારી ઝિયારત કરવાની નસીબ થયું આ બીજા વર્ષની સભામાં. યાદ રહે કે આપના મરજા હાકીમ શાહ મુસ્તહિદ આલમ સૈયદ સિસ્તાની સાહેબ આપનાથી ખુશ છે. શા માટે ખુશ છે? કારણ કે આપની કોમ એક ઓર્ગેનાઇઝેશન છે જેમાં દર વર્ષે ચર્ચાઓ મશવરો હિસાબ કિતાબ પેશ કરવામાં આવે છે એ પણ બંધારણ મુતાબિક. અલ્હમ્દુલિલ્લાહ મારા સાથે ડેલિગેટો તરીકે નવયુવાનો યાસીરના હાજર છે. ફરઝન મેશમ ભાઈ આરિફ જોન તનવીર તેઓ પણ જુદી જુદી જમાતના આગેવાનો ઈશાકભાઈ કાશમ ચિરાય જે કોમના 26 વર્ષ ત્યાં ખાદીમે કોમ છે ઈશાકભાઈ સેમ્પલ જમાતમાં તેઓ પણ આપણા સાથે છે. તારીબ યુસુફ અલી જે સેક્રેટરી છે જમાત સેન્ટેનીના. નિઝારભાઈ જાફર અલી જમાત સેન્ટરના નવા ચૂંટાયેલા પ્રમુખ સાહેબ. ઝહીર મધુ જમાત સેન્ટરના માનન મંત્રી. તેઓને હું ગુણી છું તમારી સલામતી માટે મોહમ્મદ વાલે મોહમ્મદ પર સલાવત. સવાલ ગઈ સાલના સભામાં અમે રેન્યોની સ્કૂલ તમને સોંપી દીધી હતી 1 વર્ષ માટે. આ 1 વર્ષ પછી શું હાલત છે? આગેવાનો ખાદીમો અમો દીર્ઘથી સોંપી દીધી હતી ને તે ઓનરીભાઈ વાઇસ ચેરમેન આફ્રિકા ફેડરેશનના ને બહુ યાદ છે કે અમો સ્કૂલ સોંપી દીધી હતી. ને અલ્હમ્દુલિલ્લાહ હર મહિને ટ્રાન્સપરન્સ મુતાબિક અમો હિસાબ બહાર પાડે છે. તમો તાબલોથી માહિતગાર બનશો કે ગયા મહિને જ્યાં મોટું તાબલો થઈ જાય તો થઈ શકે પ્લીઝ. થેન્ક યુ. તમે દેખો તાબલોમાં ગયા મહિનાનો હિસાબ દર મહિને હિસાબ અમે બહાર પાડે છે. એ અમારો ફરજ છે અને તમારો હક છે. कर्जो यानी कि जी dette est posée à ces jours 341 000 यानी कि 3,41,000 નો કર્જો ભરપાઈ થઈ ગયો. અલ્હમ્દુલિલ્લાહ હમણાં આજ તેને કર્જો કેટલો બાકી છે? ડેટ છે 8,85,000 €. આગલી મહિનામાં એટલે ગયા મહિનામાં 1,24,000 નો 124,000 નો ખર્ચો હતો. એમાં કર્જો કોમ્પ્લીટ. કદાચ મિલ્લત તમો સવાલ પૂછતા હશો કે આ સ્કૂલનો આટલો ખર્ચો આપણે આજે ગઈકાલે અમુક મશવરો થયો પુસ્તકો થયું. કદાચ મિલ્લત 50 દીકરીનો પડદોની હિફાજત માટે આ કરવું પડે છે આટલો ખર્ચો. પણ એ તમારી સાથ તમારી દુઆની સાથ અમે અહીંયા સુધી પહોંચ્યા છે. આ હિસાબ આ તમારો એફોર્ટનો ફળ છે. આફ્રિકા ફેડરેશનના આગેવાનનો આ એફોર્ટનો ફળ છે. આસિયાનનો આ એફોર્ટનો ફળ છે. અને ખાસ કરીને વર્લ્ડ ફેડરેશનનો અલ્હાજ સફદર જાફર બહુ તમને હિંમત આપી છે, ઘોઘાટ આપ્યું છે અને મદદ પણ કરી છે. હવે આ બધું તમે મધ્યનજર રાખ્યા અને મદદ કરી તમે ભાગીદાર બને. 50 દીકરીનો પડદોની હિફાજત માટે ઈમાન કહે છે મારું અને મને યકીન છે કે આ દુનિયામાં અને આખિરતમાં તમને અજર મળશે ઇન્શાઅલ્લાહ. સલવાત પર મોહમ્મદ.
ચર્ચાની સવાલ રિઝલ્ટમાં શું દેખાય છે? જવાબ અલ્હમ્દુલિલ્લાહ 11 વર્ષના ભેવે તેમ બાદમાં 100% réussite, 100% réussite avec mention મળેલી છે. યાદ રહે કે આ સ્કૂલના ફોન્ડાટર જે સ્થાપના કરી છે આપણા પ્રમુખ સાહેબ અમીનભાઈ, અને તે ચોક્કસ છે કે આપણી 3 દીકરીઓ હાલમાં મેડિસિન કરે છે. અમારો દિલની પુકાર છે, ચેલેન્જ ડિફિસિટ છે, અમે લાચાર છીએ. અમને સમજવાની કોશિશ કરવાની ખાસ હું આજીજી કરું છું. લાચાર છું. હું આપે સોલાને કરું છું. હમણાં મને ખાલી એટલે હું ફોનમાં ગયો આવ્યો ભાઈ આગેવાન આજનો સ્કૂલનો સોલ્વ એટલે કે બેલેન્સ કહેવાય ઇંગ્લિશમાં બેલેન્સ આવે. અમારા પાસે ખજાનચી સાહેબ હાજર છે. આ મહિનાનો લાખેવાનો ખર્ચો અલ્હમ્દુલિલ્લાહ છે, પણ આવતા મહિનાનો આ સોલ્વ છે પૈસા નથી આવશે. એટલે તમને આ પુકાર બુલંદ કરું છું. અને જેમ કીધા શેખ નાદિર સાહેબ કે અહીંયા પોટેન્શિયલ ઇકોનોમી બહુ મજબૂત છે. હું ઘીનો શબ્દ નહીં વાપરું, પણ પોટેન્શિયલ મોહમ્મદ વહારે મોહમ્મદ પર સલાવત. તો હવે બસ આખીરમાં કોન્સેલ de Liaxina મેમ્બરો હાજર છે. અમારો નિયત આ મુજબ છે, મોત ડોક્ટર છે. નિયત સાફ કરવાની કોશિશ કરવાની, નફસાની ખ્વાહિશથી દૂર રહેવાનું, કોશિશ મેક્સિમમ કરવાનું, જૂઠ ન બોલવાનું, પોલિટિશિયનથી દૂર રહેવાનું, શૈતાનનો દ્વિષાંશથી ભાગવાનું, અને લા હૌલ વલા કુવતના છાયાના નીચે રહેવાની કોશિશ કરવી. મઝલૂમે કરબલા શહીદોના સરદારનો ઝરિયોને પકડી રાખવું, તે ભૂલું નહીં. અલ્લાહ સુબ્હાનહુ તાલા il est meilleur planificateur. જે શેખ નાદિર સાહેબ પોતાની સ્પીચમાં નસીહત પેશ કરી કે યાદ રહે એક દિવસ લાશે મુર્દા બનવાનું છે. આપણે બધાને આ કબરમાં જવાબ દેવો પડશે, તે ભૂલું નહીં. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. અલ્લાહ દિગેબાર. પ્રિય પ્રમુખ સાહેબ,